હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ લીલા નાળિયેરની ચટણીની રેસિપી, જેના માટે અહીંયા સૌથી પહેલાં લીલું નાળિયેર લઈ લીધું હતું. તેને આ રીતે ટુકડા કરી નાખવાના છે. ત્યાર પછી તેને મિક્સર જારની અંદર લઈ લેવાના છે. તેની અંદર ડાળિયા એડ કરી દેવાના છે, કોથમીરના પાન એડ કરી દેવાના છે, લીલું મરચું તમે તમારા તીખાસ પ્રમાણે એડ કરી શકો છો, મીઠું એડ કરવાનું છે અને અહીંયા મેં છાશ એડ કરી છે. છાશની જગ્યાએ તમે દહીં એડ કરી શકો છો અથવા તો પાણીનો યુઝ કરી શકો છો અને આ રીતની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. ત્યાર પછી એને બીજા બાઉલમાં કાઢી નાખવાનું છે. થોડુંક પાણી એડ કરીને કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ કરી નાખવાની છે અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. ચટણીનો ટેસ્ટ વધારવા માટે તેની ઉપર તડકો કરવાનો છે. તો તડકા પેનની અંદર તેલ એડ કરીને રાઈ એડ કરવાનું છે, લીમડો એડ કરવાનો છે અને સૂકા લાલ મરચાં એડ કરવાના છે. બધું બરાબર મિક્સ કરીને ગરમ ગરમ તડકો ચટણીની ઉપર એડ કરી દેવાનો છે. આ ચટણીને તમે સાઉથ ઇન્ડિયન ડિશ સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ ચટણી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસિપી સાથે. બાય બાય.